તું આવો તાપમાં મને હેરાન કરો છો. પેલા ટ્રેક્ટર નું કો લખુભાને. હવે લખુભા છે ને ફોન નહીં ઉપાડતા, એટલે તું લખુભા ઘેર જતી હે તો એકદમ આપણે જઈને ચા બા મૂકો, ચા પીવું. હવે આટલા તાપમાં હું હેડીને જઉં? હા તો જવું તો પડે ને, વાત કરે પછી આપણે જઈને ચા મૂકો તો એકદમ તું બોલાય ને લખુભા ને ટ્રેક્ટર લઈ. પૈસા હજુ ચાલવાના બાકી છે પેલાના. તો આપી દેશું. હંપર કરશે તો હું શું જવાબ આલીશ? પણ આપણે ચો ગમ મૂકીને જતા રહેશે ને, હજુ સીઝન નહીં ગઈ, હજુ ઘઉંની ખેતી તો બધી બાકી છે, બધું ખેડવાનું બાકી છે. પૈસા લેવા કે નહીં ના પાડશે. તું જા તો ખરી, કે છે ભોલુભાઈ કીધું છે, મારા ડોહાએ કીધું છે, એ તો બધો હિસાબ તું કહી દેશે. તું જઈને કે જા તગનું પેન ચાબા મૂકો. તમારે જવાનું હોય ચા મારે મેલવાની હોય, તમારે ત્યાં જવાનું હોય બાયડી મોકલત. પણ ચાને તરત જતા ઘરે જશે. આ ગરમીમાં તો મારું શરીર ભારે એટક બટક કાઈ જશે તો ડોહા વગર થઈ જાય. મને આવી જશે તો ડોહી વગર ના થઈ જશો. તો બીજી ડોસી લાવીશ. ડોહાને બોલ બીજી ડોહી લાવવાનો શોખ છે. તું જા લખુભાઈ કે છે કે ભોલુભાઈ કીધું છે, મારા ડોહાએ કીધું છે એવું કહેજે. જાઓ બાપા જા, હું તો તાપમાં કંટાળી. હે પછી ચાબા લખુભા ખેડીને જેમ પછી આપણે ઘેર જઈએ સ્વાદથી બેસીશું પંખા ને છે ત્યાં તું બોલાય ને લખુભા હેડો. કોમ કરતો તો જોડે ત્યાં ડોહી હોત ને જવાની માં તો આવી જતી, અને ડોહી તો આવી નખરાડી. શું નખરાડી? વખત નહીં કરતો, સજ્જે લખન હારા નહીં તારા. તમારે હારા નહીં કઈ લખવા. મારી જોડે કામ કઢાવું છે ને એટલે મીઠું બોલો છો. હોય ઓછો નહીં, મને ધકેલ કરશે કશું. કઈક બી કામ હોય ને તો બસ ડોહી તું જા. બધાને ખબર જ હોય કે આ ડોહા નથી, આ ડોહો ડોહીને જ મોકલાવે ને. જવું તો પડશે જ ને, શું કરવાનું કોઈ જવા દે. શું દાઢા આયા છે નાના કહું છું, શું દાઢા આયા છે? અને દાઢા તો આવા એક બાજુ ઉપરથી આમ મારી બેટી 45-46 ગરમી પોકી છે, ઓહો, અને એક બાજુ સાથે આ ડીઝલ ને પેટ્રોલ ના કઢાપા છે, ઓહો. પેલા ખેતરમાં ગયો તો આ બાઇક ને ધક્કો મારીને લઈને ઘેર આવવું પડ્યું. અરે સુચિત્યા, અરે કેટલા રહ્યા લે? બોલો બાપા. લે આમાં 2 લીટર પેટ્રોલ લાવજે, અને ખેતરમાં ડબલું પડ્યું છે ને 20 લીટર એવું, એ 20 લીટર ડીઝલ લેતા આવજે. જા, હજુ તો કેટલાય મોણાનું ખેડવાનું છે, આપણા 2 વીઘા દોતી મારવાની બાકી છે. આમ આખો દાડો રખડ જ કરે છે. આ બધું નહીં હૂજતું, આ બધું મારે કહેવાનું હોય. તમને ખબર હજુ પેટ્રોલ ડીઝલ નહીં મળતી એમ? અલે આ ઉઢેત બુડા મને ભાર મળી છે, વહો પેટ્રોલ પંપે આવ્યું છે. તોય નહીં આવે, બધી બંધ થઈ ગયો પેટ્રોલ તો. અલ્યા ભાઈ આવ્યું છે, વાત કરે સાથે. ઉઢેત પેલો મનસુખો કીધો તો લઈને આવ્યો 20 લીટર. બંધ થઈ જવાનું હોય પેટ્રોલ નહીં મળતું. અલે તું ઓટો તો મારી જા હેડ, નહીં તો રહી જઈશું. અને હોભર પૈસા છે ને ખેતરમાં મોભ્યું હોય ને, મોભ્યું એ પાકીટ હશે, એમાં 1000 રૂપિયા લઈ જજે, અને પાકીટ પાછળ એનું એમ દેજે. સારું જોઈ જાતે. સારું. મારા બેટા છોકરાના જે લેવા જવું પડે છે ને, મારા બેટા કે છે નહીં આવ્યું આમ ને તેમ. છોકરા મારા બેટા હવે કોમચોર થઈ ગયા છે. હવે આ બધું અમને હોપવું જ પડશે, આ બધી ખેતીનું બેતીનું અમને હોપવું પડશે. આપણે કેટલા દાડા આ બધું બહાર લઈને ફરીશું. ઊંઘવા દો ભાઈ, લખુભાના ટ્રેક્ટર નું ડીઝલ પતી ગયું. લખુભા આવે તો હારું બાપા ટ્રેક્ટર લઈને. વચ્ચે ખેતરે ઊભું એનું તેલ. ડોહાએ તો મને મોકલી છે. લખુભા તો ઊંઘે છે. ઓ લખુભા, કઈ નહીં. ઓ લખુભા, ઊંઘી ગયા તા? એ લખુભાઈ બોલો શું છે? ટ્રેક્ટર લઈને હેડો છે ખેડિયાલો. ટ્રેક્ટર નહીં આવે. આય હાય કેમ? ટ્રેક્ટર નહીં આવે એટલે નહીં આવે. આ તો પણ મારા ડોબા માટે ચા નાખવી છે. તમારે ચાર નાખવાની હોય કે બાજરી નાખવાની હોય કે જાન નાખવાની હોય, ટ્રેક્ટર નહીં આવે. ઓ બાપા, લખુભા થોડી તો શરમ કરો. અમે દર વર્ષે તમને જ હાથ કહીએ છે ખેડવાનું. હજુ 1.5 વર્ષના આગળના પૈસા બાકી છે તમારા, અને આ સિઝનના. પણ પૈસા ખાતું ચૂકતે કરો પછી ટ્રેક્ટર આવશે. પણ પૈસા આલવાની કઈ ના પાડી છે? પૈસા તો તમારે છે ને બધા દૂધે ધોઈને આપી જ દેવાના છે. અમારે 1 રૂપિયા બાકી નહીં રાખવાનો. પણ અત્યારે તમે ખેડી આલો. અત્યારે ટ્રેક્ટર નહીં આવે. આય હાય, તો હવે શું કરવાનું? હવે મારે આવું ના કરો, થોડી તો શરમ કરો. અરે ભાઈ કજું જ ખરું, અત્યારે ટ્રેક્ટર નહીં આવે. પણ રોહન શું જવાબ આલીશું?
મારો ડોહો તો મને આઈને લડશે. તું ગઈ જ નહીં એવું કેશે. લખુબા થોડી તો જી બાપા, થોડી તો શરમ ભરો, થોડી તો માતાજીની દયા રાખો થોડી. લખુબા હેડો ને હવે આવું શું કરો? અલ્યા ભાઈ કહ્યું કે મારું ટ્રેક્ટર નહીં આવે. મારા બેટા સાથે રોકડે છેડાનું હોય તો બીજાનું ટ્રેક્ટર, અને બાકી છેડાનું હોય તો લખુભાઈ ઘેર દોડ કાઢે છે. ઓહોહો. મારા બેટા ગઈ વાળા પૈસા આલવાના થયા તા તમારા ભાઈનું ટ્રેક્ટર લઈ આયા અને બધું જ વાતું માર લીધું. એ મારા પૈસા હજુ લટકતી કટારી જેમ. ઓહો. આ તો પણ એ તો એમણે વહીવટ કર્યો હતો ને, મેં થોડી કર્યો હતો. આ ભોલુભાઈ એક નંબરનો છે ને, મારો બેટો એક નંબરનો છે ને. એવો માણસ હતો, એને શું કહું, મારી જોડે શબ્દો નહીં. મારી જોડે તો છે બધા શબ્દો, પણ હું તો બોલી નહીં શકતી. કરું શું? ટ્રેક્ટર મારું નહીં આવે. ઓ ભગવાન, એ માતાજી, હવે હું શું કરું? મારા ડોબા માટે ચા નાખવી છે. હવે હું કઈ જઉં, કોને કહું? પાવડો પડ્યો ઘેર, પાવડો પાવડો છે, કોદારી છે. પાવડો લઈ અને ભોલુભાઈને આલજો કે આ બધું ખોદી નાખો, અને ખોદી નાખા પછી બિયારું પૂકવી અને મેં પાણી નાખી દેજો એટલે ઉગી જશે જોરદાર. હવે બોલું પાલો પાણીનો ઉઠાવતા નહીં, એ હું કોદારી કે પાવડો લઈને ખોદવા બેહવાના? એક નંબરના આખા અડકાના છે. જાઓ તમારા ભાઈનું લઈ આવો ટ્રેક્ટર, માર દો દોતી. ભગવાન, હું શું કરું? જવું ઘેર જવું, આમ જવું કે મોણ આમ જવું? એ ભગવાન, સારું હેડો જઉં છું. એટલે મારા બાપાએ તો મને પેટ્રોલ લેવા મોકલ્યો તો પેટ્રોલ તો લીધું નહીં, ઉપર મારા આનું પેટ્રોલ પતી ગયું. હવે ધક્કા મારવાના વારા આયા. બોલ શું કરીએ? વેચી દે. અને એક તો મને ખરાબ બપોરે લચ્છી પીવડાવે એમ કરીને લઈ ગયેલો, અને અત્યારે આવા ધક્કો મારવો પડે અમારે તારે. એટલે તા લસ્સી મેલ નહીં, પેટ્રોલ નહીં મળે. હું પેલો બાપો મારો કકડાવશે આપડા બેન. યાર મને મારો બાપો બોર્ડ છે એ ચેનનો કયો. એટલે જઈએ હેનો કરીએ કશું. ખેર પેલા કહીએ તો ખરા શું કહેવા, પેલા વાત તો કરી ના ભાઈ. હું શું લે હબરું પેટ્રોલ ના મળ્યું એમ હું શું કરું? હું તો કહી દે ભાઈ નહીં મળ્યું, શું કરવાનું યાર? કહીએ આપણે વાત કરીએ હેઠ. છોકરા મારા બેટા હજુ ના દેખાયા. ઓહો. આઈ ગયા. એટલે જા પેલું પેટ્રોલ છે પેલા મારા બાઇક માં રેટ દેજે થોડું, 200 ગ્રામ જેવું છે ભાઈ. હવે 500 ગ્રામ રેટ દેજે એટલે મારે 2 આટા વાગે ખેતરના. અને ડીઝલ છે ને પેલી ટ્રેક્ટર ની ટોકી રેટ દેજે, અડધી થઈ જાય. કેટલું 20 લીટર લાયો? કશું પેટ્રોલ નહીં મળ્યું. અહીં કહ્યું તું ખરું નહીં પેટ્રોલ મળતું, ખોટો મને ધક્કો ખવડાયો તો અહીં છોક ધક્કો માર્યા અમે એક્ટિવામાં. આ બધા મેં લસ્સી પીડા બોને લઈ જતો, એને ના લસ્સું મળ્યું ને મને પેટ્રોલ ના મળ્યું. શું કરીએ એવું બોલો? ઓહો. મારા બેટા પેલો મનસુખ અવઢે જ કહેતો હતો કે સર વસો આવ્યું છે. મારા બેટા જુઠ્ઠું બોલે હોય એવું લાગે. મેં આવ્યું નહીં વસ્તુ. અહીં તાપ ગરમી કેટલું તપીને આવ્યા અમે. હા કશો વાંધો નહીં, જાઓ પેલ ફ્રીજમાં એ પાણી પીને જાઓ, આરામ કરો, જાઓ. સારું એટલે તને લસ્સી ફરી પીવડાય. મારું હાકરું આ પેટ્રોલ ડીઝલ છે ને રાઈડ પડાવી દીધી છે, રાઈડ પડાવી દીધી છે. ઓહો. આ શેડવાનું જેટલું બાકી છે, આ સિઝન માથે આવ્યા, વરા માથે આવ્યું. હવે કરવું તો કરવું શું? ઓહો. આ બાઇક લઈ જવું હોય ને ક્ષેત્રે તો વિચાર કરવો પડે છે ભાઈ. હેડતા વાંટા મારવા પડે છે, હેડતા. ઓહો. શું કરીએ હવે, શું કરીએ? કશો વાંધો નહીં ભાઈ, પડશે એવી દેવા છે. આવી રહી હવે ડોસી ચોક ગઈ તી, તું કેટલી વાર લગાડી દે. તમને કઈ મોકલી હતી? લખો પણ યાર એમને ટ્રેક્ટર નું કેવા મોકલી દી. તો પછી તાપમાં હેડીને જવું, હેડીને આવું તો વાર તો લાગે જ નહીં. હા તો ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર પર બેસી ના જવાય? ટ્રેક્ટર નહીં આવતું. કેમ નહીં આવતું? ના પાડી રાખું ભાઈ. હવે એમ તો ના પાડતા છે વાત કરા. આ જાવ તમે જઈને પૂછી આવો કેમ ના પાડી. હેઠ તું લખું બાજુ હેઠ. શું પૈસા બાકી છે પેલાના? અને એવું કે છે કે તમારો ડોહો તો છે ને લબાડ છે એક નંબરનો. અરે લખુભાઈ એવું કશું ના ક્યારે હવામાં જ ગપમાં મળે તમને. આ બોલું હું સાંભળી ના એક ખોટું. તો જુઠ્ઠી છું અડધી. આ હું જુઠ્ઠી છું. તને તમે તને તાર ડોહાનું હાવ કોક કે તને એ નહીં થતું, હજમ નહીં થતું. તું મારી ખોટી તું જ કરતી હશે. હેઠ તું લખુભા જોડે હેઠ. તમે જાઓ, મારે કઈ નહીં આવું. તું હેર ને રૂબરૂ કરો. હું પૈસા બાપા માતાજી શરમ કરો એવું બધું કઈ ના આવી એમને. પાછી તમારા જોડે આવીને મારી ઇજ્જત નહીં ઉતારી મારે. ઇજ્જત આવી તું હે ને, તારી બહુ ઇજ્જત છે જોઈ મેં બધી. તમારે લઈને મારી આબરૂ જાય છે. હેડ હેડ. બોલો લખુભા. હા બોલો ભાઈ, આવો બેહો. આ તો હિસાબ કરવા આવ્યો મેં કહું. હા તે વાંધો નહીં, હિસાબ કરવાનો હોય તો આપણે હિસાબ તો મોઢે જ છે ને. એવું મળે જ છે. હવ. તમે મારા ડોસી ના પાડી કે ટ્રેક્ટર તમારા નહીં આવે ગયા.
હા તો ટ્રેક્ટર તો અહીં આવે પણ ભાઈ લખુભા આપણે હિસાબ તો ચોખ્ખો જ હશે. તમે વ્યવહારનો બૂઠો કીધો મને. અને ભાઈ વાત જાણે એમ છે કે જો તમારે 100 વીઘો દોતી મારી હોય ને તો આ લખુબા છે ને અડધી રાતે દોતી માર્યા છે. જો આ જો લખુભા. પણ મને ના પાડી. એટલે ભાઈ ના પાડવાનું એક જ કારણ છે કે મારો છોકરો છે ને 4 દાડા ही પેટ્રોલ પંપે ડબલા લઈને ઓટો મારે છે. ડીઝલ નહીં છું મેં પાણી રેડી ના આવું. એ તો ઘણા પેટ્રોલ પંપ છે, ગમે તો ડીઝલ મળી જાય. અલ્યા. આ ઇન્ડિયા છે, બસો છે, આ રધો નથી જતા રહો. પેટ્રોલ તો ના હોય એવું બનાવવા કે ડીઝલ તો મળી જ જાય ને. ખેડા જિલ્લાના કોઈ પેટ્રોલ પંપ બાકી નહીં રાખ્યા. મારે 5 લીટર પેટ્રોલ હતું ને 5 લીટર બાઇકમાં છોકરાએ બારી મેળ્યું, એક પેટ્રોલ પંપ બાકી નહીં મેળ્યો. તો પણ એવું ચોખ્ખું કોને? તમે કહો છો કે તમારો ડોહો તો લબાડ છે વેવાનો, તો એવું કહેવાનું કઈ આવતું તું? તો પછી શું કહું, ડીઝલ વગર તો અહીં દોતું આગળ. આ ટ્રેક્ટર ના 3-4 દાડા શેલ નહીં માર્યો, પંપ મારી લાવ્યો તો ખેતરમાં ઘેર. ઓય ડોહી વિડીયો તો આવે છે કે પેટ્રોલ પર ડીઝલ ને પેટ્રોલ મળતું નહીં. શોર્ટેજ ચાલે, આપણે યુદ્ધ ચાલે છે ને. હારા મારા હોમે મિસાઈલ મારે છે અને વેઠવાનું આપણે થાય છે. આપણે થાય છે ભાઈ. આ ઈરાન ના અમેરિકાના મિડલ ઈસ્ટમાં એવું યુદ્ધ ફાટ્યું છે ને, મારા બેટાએ આખો હોર્મુઝ બ્લોક કર્યો છે. આવા જે ખાડી દેશોમાંથી છે ને આપણે જે ડીઝલ કાચું આવતું હતું ને એમ મારું બેટું છે તે રોકાઈ ગયું છે. તો એટલે આ તકલીફો પડે છે ભાઈ. આપણા દેશની તકલીફો એ આપણી તકલીફો છે. એટલે ભાઈ અત્યારે સંયમ રાખવાની જરૂર છે. જો વહેલું કે મોડું બોલવાનું છે, ચિંતા નહીં કરવાની જરૂર. પણ અત્યારે દેશના તકલીફ આવી એટલે આપણી પોતાની તકલીફ છે એવું ગણીને શાંતિ રાખવાની, કોઈ ઉહાપો નહીં કરવાનો. એ તો સમજવું જ પડે ને ડોહી. ટ્રેક્ટરમાં ડીઝલ ના હોય તો આપણે શું ચોહી ખેડાવાનું. એક કામ કરજે, હવાની વેળા છે ને કોદાળી રહી ને થોડે કે ચારો હોય નાખજે, એટલે આપણે ડોબાન ખવડાવી જાય તો નખાઈ દેશે. અને તમે શું કરશો? હું તને પાણી બોણી અપાવીશ ને. શું કેવું લખુભા? હા, તો તમે કશો વાંધો નહીં. જો માર ઓઈડીએ 2-3 કોદારીઓ પડી છે, લઈ દેજો પા. હા તો વાંધો નહીં, અમે આપણે બે જણા કોદાળી ખોડી કાઢીએ. હવે મારું તો શરીર લખુભા સમજાવવાના કે ભોલુભાઈ શરીર ભારે છે, અટક બટક ખાઈ જાય તો આ ડોહા વગાડી ના થઈ જાય. હાલો ભાઈ, એ તમારો પ્રશ્ન છે. આખા અડકાના છો, આખા અડકાના તમે આળસુ છો એક નંબર ના. હાચી જ વાત, બધા લોકો કે છે ને કે આ તારો ડોહો વેવાણનો ડોહો, એવા જ છો તમે. લખુભા બે ગોમો કોના પૈસા પડાયા? ના ના, પૈસા તો ભાઈ કોઈના નહીં પડાયા. પાણી પીવું છે? ના પાણી બાણી નહીં પીવું. હવે જઈએ ઘેર ચા પીને આવ્યા છું. આ ડોસી અમે તાપમાં ખેતરમાં હેડી નહીં ને તો ગરમ થઈ ગઈ છે. કશો વાંધો નહીં. હવે શું ડીઝલ નહીં મળતું તો નહીં મળતું વાંધો ને. જ્યાં ડીઝલ આવે તો અમારું પહેલું ખેડી આપજો. બીજું કશો શું? વાંધો નહીં ભાઈ. ડીઝલ આવશે ને, ડીઝલ મળશે ને એટલે પેલું તમારું છે ને 1.5 વીઘું દોતી માર દેવું, ડબલ માર દેજે. હા બરાબર. ભાઈને ફોન કરજો, ડીઝલ બીજો પડ્યું હોય તો ટ્રેક્ટર લઈને આવે તો ખેડી આપો. ગઈ એમને એમ ખેડી આલ્યું તું મારા ભાઈએ. મફત જ 1 રૂપિયો નહીં આલ્યો તમે. હા તો શું કહેતા હતા? તારા ભાઈને પૈસા આપું છું, ખબર નહીં પૈસા તો ચાવીને આયા. ભાઈ હા થોડા પૈસા પાડા હોય. હા તો તારા ભાઈની બોંડનો પાલવતો નહીં, રોટલા નહીં ખવડાવતો. તો પૈણી લાયા નહીં, પૈણી નહીં ગણ હે? ઓનો ભાઈની વાત કરું ને તો વ્યવહારનો બુઠ્ઠો છે. ઘેર આવે ને તો મારા છોકરાને 1 રૂપિયો આપતો નહીં. એટલે ભાઈ આવે એ બધા તમારો પ્રશ્ન છે. આ તો લખું વ્યવહારમાં બધું કેવું પડે. કશો વાંધો નહીં. 500 ની નોટ કાઢે, પછી 100 ની કાઢે, છેલ્લે 10 ની કાઢે. આ પાછું બધું મૂકી દે. છૂટા નહીં કે બસ નું ભાડું જોઈએ કે 10 રૂપિયા ના હાલે છોકરો. તમે હેડો હવે, મારા ભાઈની ખોદણી કર્યા વગર. હા હે તો લખું ધ્યાન રાખજો ને, આપણે ખેડી આપજો પાછા. કશો વાંધો નહીં ભાઈ. ડીઝલ આવશે એટલે તમારું પહેલું જ માર દેજો. હા તો ડોસી એવું કીધું કે લખુભાઈ ચોખ્ખી ના પાડી એટલે આવું હેડો પડી. હા એટલે નાત પાડું ને, ડીઝલ ના હોય ભાઈ થોડો પાણી રેડી ના આ તો બધું બહુ કહેતી હતી પણ આનો પર વિશ્વાસ નહીં થતો મને. સાચી વાત છે. હા હે ડોસી હેડો તમે ઘેર, સાહેબ તમારી પુરાવો બારી. કેન્સર બસ પુરાવતો ને. ઓહો, મારા બેટા ડીઝલ ના ફાફા પડે છે ને, ઠપકા દેવા આવે છે. કશો વાંધો નહીં ભાઈ. અત્યારે છે ને આ તકલીફો ચાલે છે અને ભાઈ આ દેશની તકલીફ એટલે આપણે પોતાની તકલીફ. અત્યારે આવી તકલીફ માની ભાઈ આપણે ઉહાપો ના કરાય. જ્યારે પેટ્રોલ ડીઝલ મળશે ત્યારે સતત દોતી મારીશું. તો સુધી એ રામ રામ કરો આરામ ભાઈ. ઓહો,